શ્રીભાઈ, આ કંકુ છે ને એ મીઠી પાસે રસ્તા ઉપર ભીખ મંગાવતી હતી. હા, આમ ડગાઈ જવાની જરૂર નહોતી. ભાભીને પહેલેથી ખબર હતી કે તમે એમની વાત પર વિશ્વાસ નહીં કરો, એટલે જ એમણે વિડીયો ઉતારી લીધો. પણ જુઓ, આ કંકુડીને ખાલી ગુંડા હારે નહીં, પણ ભીખ માંગવાવાળી ટોળી હારે પણ ભાઈબંધી છે. ને એટલે જ મીઠીને છે ને એમની પાસે બેસાડી દીધી ભીખ માંગવા. કંકુ સાચે સાચું કહી દે છે. કેટલા વખતથી ચાલી રહ્યું છે આ બધું? એક મિનિટ મીઠી બેટા, આ બધું શું છે? મીઠી જવાબ આપ. યોગિતાબેન, આમાં મીઠીનો કાંઈ વાંક નથી. ભાભી તમે વચ્ચે નહીં બોલો. મીઠી તને હું છેલ્લી વાર પૂછું છું, મને જવાબ આપ. જવાબ આપ બેટા બેન. જો મારવાથી બધું સચવાઈ જતું હોત તો જગતના બધાય મા બાપના હાથમાં લાકડી હોત ને. આવી મીઠી મીઠી વાતો કરીને જ તે મીઠીને બાટલીમાં ઉતારી છે ને. ભીખ મંગાવવા કેટલા છોકરાની ગેંગ બનાવી છે. અને સાચું કે છે, આ મીઠીના ભીખના પૈસા પણ તું લઈ લે છે ને. હે બાપા, આ મીઠીને પગમાં ખોડ છે એ વાતનો લાભ લઈને તું એની પાસે ભીખ મંગાવે છે ને. અને શું ખબર, કદાચ ભીખ મંગાવતા પહેલા એને મારતી પણ હોય છે. ના ના ના, કંગુનો કોઈ દોષ નથી, બધો દોષ મારો છે. કંકુનો નહીં, કંકુ તો મને ત્યાંથી પાછી લઈ આવી હતી. હું ભીખ માંગવા ગઈ હતી, પણ તમે લોકો કંકુને મીઠી જરાય નથી રોહન. મેં તને કીધું તું ને કે જે પણ વાત હોય બધાને કહી દેવાની. લ્યો, રોડાવીને થઈ ગયા બધે રાજી, બધાને મને ઠાડક થઈ ગઈ. પણ તારે આ બધું કરવાની જરૂર શું પડી? તમારી લીધે, તમારી લીધે અને આપણા બધાના લીધે. તમે કયો બેન, તમે એક વાર પણ સમજ્યું કે છોકરાને શું જોઈએ છે? મા બાપનો પ્રેમ. મા બાપ પોતાના છોકરાઓની જરૂરિયાત પૂરી કરે, બસ આટલું જ તો માંગે છે એ છોકરા. અને આપણે બધા એ કરવામાં ચૂકી જાય છે. તમે વિવેક જીજુ આપણે બધાય પાછા પડ્યા છે. બેન, તમે જ કહો, એકવાર પણ તમે મીઠીને બાજુમાં બેસાડીને પૂછ્યું કે એના મનમાં ચાલે છે શું? અને વિવેક જીજુ, તમે તો એનું બહુ ધ્યાન રાખો છો ને. એકેય વાર તમે એનો હાથ પકડીને કીધું કે બેટા તું પોતાને એકલી ન સમજતી, હું બેઠો છું. મને એ નથી સમજાતું કે મીઠીએ ભીખ માંગવી પડી શું કામ? નિશાળમાં ફી ભરવા માટે. રોજે એને નિશાળથી ચિઠ્ઠી મળે છે, પણ એના મમ્મી પપ્પાને તો ખબર જ નહીં હોય, હે ને? ટાઈમ જ નથી ને તમારા પાસે તો. રોજે ફી વિના નિશાળમાં જઈને એને અચકાટ થાય છે, એટલે જાતે જ એને રસ્તો કાઢી નાખ્યો. વિવેક કુમાર, તમારે તો મને ખાલી કહેવાનું હોય. કયા હકથી કહું પપ્પા? ઘર જમાઈ બનીને અહીંયા તમારા ઘરમાં રહું છું એ હકથી? પપ્પા, તમે મને ઘરમાં જમાડો છો, ખવડાવો છો, પીવડાવો છો, રાખો છો, અને હવે વધારામાં છું પૈસા પણ માંગુ. જો આજ પછી મીઠી માટે તમારે કોઈને પણ નહીં કહેવું પડે. આજથી મીઠીની બધી જવાબદારી મારી. બાપુજી, તમે કીધું તું ને કે તમે દર મહિને મારી માટે પૈસા ખાતામાં જમા કરો છો, પણ મને પૈસા જોતા જ નથી, મને જરૂર જ નથી. એ પૈસા છે ને ટીની, તન્ના ને મીઠી એ બધી વાપરશે. કંકુ બેટા, તારે આવું કરવાની શી જરૂર છે? તારા બાપુજી છે ને.
તો એમ રાખીએ બાપુજી, આજથી આપણે બે હાની માટે જઈએ. તમે ને મને જો ન મળ્યા હોત ને તો ખબર નહીં હોત ત્યારે ક્યાં હોત. તો કદાચ હું આમ રસ્તા ઉપર. બેન, હું સાચું કહું છું, તમે બે બહુ દોડી લીધું, બહુ ભાગી લીધું. હવે તમારી બે પાસે મીઠી નામનો વિસામો છે. ત્યાં બેસો, એનો પ્રેમ લ્યો, એને પ્રેમ દ્યો. નસીબદાર હોય છે ને એના ઘરે ભગવાન દીકરી નામની કંકોત્રી મોકલે છે. ને બેન, ઇવેટ જીજુ, તમે તો લાખ ખોટના છો કે તમારા ઘરે આવી મીઠી દીકરી આવી. એને કોઈ રસ્તો ન મળ્યો ને એટલે એને જાતે ખોટો રસ્તો ગોઈતો. પણ કાંઈ વાંધો નહીં, હવેથી ધ્યાન રાખીશ ને, આવું નહીં કરતી હો. કંકુ બહુ સરસ કામ કરે છે. એ રોજ ભીખ માંગવા ઊભા હોય એમને ખાવાનું આપે છે. હવે જ્યારે હું એ લોકોને જમવાનું આપવા જઈશ ને ત્યારે તને લઈ જઈશ. મોટા ભાઈ, તમારી આ મીઠડીએ તો હૈયે સાકરનો સ્વાદ રેલાવી દીધો. કંકુ, થેન્ક યુ સો મચ. ખરેખર કંકુ, જો તું ના હોત તો ખબર નહીં મારી મીઠીનું શું થયું હોત. તે છે ને, જ્યારથી જાગીએ ત્યારથી સવાર, અને મારી સવાર આજ મિનિટ. એ સવારનો સૂરજ આપણી મીઠી છે. આ વિવેક કુમાર અને શ્રી હજુ સુધી આવ્યા નહીં. વિવેક, આજે મેં તારી સાથે જે વર્તન કર્યું એની માટે આઈ એમ રિયલી સોરી. આજ પછી આવું ક્યારેય નહીં થાય, ક્યારેય નહીં. અને અત્યાર સુધી પણ તમારા બધાની સાથે મેં બહુ ખરાબ વર્તન કર્યું છે, એની માટે પણ સોરી. ને શ્રી, આજે હું ન બોલવાનું તને ભૂલી ગઈ છું, તો પ્લીઝ મને માફ કરી દેજો. આઈ એમ સોરી. યોગીદી, યાદ છે આપણે નાના હતા ત્યારે મમ્મી શું કહેતા હતા, તમે પાટી ચોખ્ખી કરી નાખો ને એટલે ભૂલ ભૂસાઈ જાય. આજે તમે પાટી ચોખ્ખી કરી નાખી. મેં નહીં, કંકુએ મારી પાટી ચોખ્ખી કરી છે. મને કંકુએ સમજાવ્યું કે ભૂલ થઈ જાય અને પછી માફી માંગીએ તો એમાં કોઈ નાનું નથી થઈ જતું. અભી, કવડાનો મોઢે ગંગા છોડ ગળે જ નથી ઉતરતો. ને મમ્મી, આજ પછી તારે મારા કારણે કોઈનું કંઈ સાંભળવું નહીં પડે. બસ